સુરતના ડિંડોલી વિસ્તારમાં બનેલ 20 વર્ષીય યુવકની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. જોકે ડિંડોલી પોલીસે આ મામલે અત્યંત પ્રશંસનીય અને સતર્ક કામગીરી દાખવતા ગણતરીના કલાકોમાં જ તમામ 5 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની ટીમે આ ઓપરેશન એટલી ઝડપથી પાર પાડ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રની બોર્ડર પાર કરી ભાગી છૂટે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા. ડિંડોલી પોલીસને બાતમી મળી કે યુવકની હત્યા કરી આરોપીઓ રાજ્ય છોડીને ભાગવાની પેરવીમાં છે. પોલીસની વિવિધ ટીમોએ તાત્કાલિક નાકાબંધી કરી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનો પીછો કર્યો હતો. આખરે આરોપીઓ મહારાષ્ટ્રની સરહદ વટાવે તે પૂર્વે જ પોલીસે તેમને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર ગોપાલ વિનોદ પાટીલ અને દેવરાજ ઉર્ફે ભીખા રાજપૂતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય સહ આરોપીઓ તુષાર મનોહર પાટીલ, દીપક છોટુ પાટીલ અને સંદીપ ઉર્ફ સમાધાનને પણ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ગોપાલ વિનોદ પાટીલ અને અન્ય એક આરોપી છોટુ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને આ બંને આરોપીઓ વર્ષ 2021માં શરીર સંબંધી ગંભીર ગુનામાં જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરી એકવાર તેઓએ આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો છે. ડિંડોલી પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસ તમામ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી હત્યા પાછળના ચોક્કસ કારણો અને અન્ય કડીઓ મેળવી શકાય. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.